નમસ્કાર. ભય અને ચિંતા એ માણસના બે શત્રુઓ છે. ભય અને ચિંતા રૂપિયા શત્રુને જે હરાવે એ જ જિંદગી જીતે છે. આનંદથી જીવવું એ નિર્ભય આનંદથી જીવવા માટેનો ખજાનો છે. બસ આનંદના ખજાનાને શોધવા માટે, એની દિશા અને વિચાર આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરે છે. અત્યાર સુધીના 149 થર્સડે થોટ નો જો સંકલન કરીએ અને એક વાક્ય કેવું એમ કહેવાય, આપણે આનંદને શોધીએ છીએ, ખુશીને શોધીએ છીએ, એના વિશે જ વિચારો અપાયા છે. પણ આનંદ અને ખુશી ક્યાં છે? તો આનંદ અને ખુશી નિર્ભયતામાં છે. તમે આવતીકાલની ચિંતા ન કરો તો આજે આનંદમાં રહી શકો. આ નિર્ભયતા વિષયને કેન્દ્રમાં રાખી આજે અદ્ભુત પોતાની બહાદુરીની વાત કરી, નિષ્ઠાની વાત કરી, શ્રદ્ધાની વાત કરી એવા HR હળિયા સાહેબને જોરદાર તાળીથી વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ, પ્રાઉડ છે અમને. રાજુલાના એક નાનકડા ગામનો વ્યક્તિ આજે શૌર્ય ચક્ર, એ ગેલેન્ટ્રી એવોર્ડ છે, એ પ્રાપ્ત કરે એવી નિષ્ઠા અને બહાદુરીથી જેણે ગુજરાત પોલીસમાં 33 વર્ષ કામ કર્યું છે. 83 તેઓ PSI તરીકે જોડાયા, 20 વર્ષ કામ કર્યું. પછી PI બન્યા, 8 વર્ષ કામ કર્યું અને 7 વર્ષ DYSP રહ્યા અને 2015માં નિવૃત્ત થયા. પણ એને જે કામ કર્યું છે ને, આજે છે ને જે મહેમાન છે, જેમ પટેલ સાહેબ, RL માવાણી સાહેબ, જેમ પટેલ સાહેબ DYSP નિવૃત્ત છે અને RL માવાણી સાહેબ SCP તરીકે નિવૃત્ત છે. પણ સાહેબે જેટલા એન્કાઉન્ટર કર્યા છે એ બધાની ટીમમાં મોટે ભાગે જેમ પટેલ અને માવાણી સાહેબ હારે હતા. આ ટ્રેનને લૂંટતી બચાવી એક વસ્તુ છે, પણ હળિયા સાહેબે એની પોલીસની આ નોકરી દરમિયાન 12 ગુંડાઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. એ બહાદુર પોલીસ અધિકારી છે અને એની ટીમમાં આ બે અધિકારી જેમ પટેલ RL સાહેબ છે, માવાણી સાહેબ છે, જોરદાર તાળીથી વધાવીએ. સાહેબે વાત કરી એમ તો ગાનું એકાદું ફિલ્મ બની શકે એવું છે. આખી ટ્રેન લૂંટનું એ આરોપીને પકડવા ગયા ધનબાદથી, એ પૂરી ટ્રેનમાં હતા. એ ટ્રેનનું નામ જ તુફાન હતું પાછું, પટનાપુરી તુફાન એક્સપ્રેસ. અને આખી ટ્રેન લૂંટાતી હતી. 16 ડાકુ હતા. પોતાના જાનના જોખમે કેમ બચાવી તેની વાત ઉપરથી ખબર પડ્યું. એને ટ્રેનમાં 4 ડાકુઓને ઠાર માર્યા હતા. 4-5ને ચાલુ ટ્રેને નીચે ફેંકી દીધા હતા અને બાકીના પકડી લીધા હતા. એ બહાદુરી બતાવી છે હળિયા સાહેબે. જેટલી તારીખ 94માં બંગાળ સરકારે ભલામણ કરી કે આ બહાદુર પોલીસને શૌર્ય ચક્ર મળવો જોઈએ અને 26મી જાન્યુઆરી 1996ના રોજ રાષ્ટ્રપતિએ આ બહાદુર પોલીસ ઓફિસરને શૌર્ય ચક્ર અર્પણ કરેલા. અને સાહેબના જીવનમાં કેટલું મેળવ્યું છે. આ રાષ્ટ્રના એક બહાદુર પોલીસ અધિકારી તરીકે શૌર્ય ચક્રથી સન્માનિત થવું એ ધન્યતા છે, ધન્યતા છે. આપણે પરમવીર ચક્રનું નામ સાંભળ્યું છે, અશોક ચક્ર આપણે સાંભળ્યું છે, બહાદુર આર્મી ઓફિસર. એવું જ 3જા ક્રમનું આવે શૌર્ય ચક્ર. સાહેબે કીધું એમાં શૌર્ય ચક્રથી જે સન્માનિત થયા હોય એને ગમે ત્યાં વિમાનમાં પ્રવાસ કરવો હોય, ટ્રેનમાં પ્રવાસ કરવો હોય, કોઈ જગ્યાએ 1 રૂપિયો આપવો ન પડે. એમાં સરકારે આટલું એને બહુમાન આપ્યું છે. પણ એનું એક જ કારણ છે બહાદુરી, નિર્ભયતા. નિર્ભયતા બહુ મોટી વાત છે.
આજે લગભગ 70 વર્ષ થવા આવ્યા. ચહેરા પર દેખાય છે 70 વર્ષ છે. નિર્ભયતા કોને કેવી? ખરેખર તો કોઈ પણ પરિસ્થિતિનો ગણતરીપૂર્વકનો સામનો કરવો એને નિર્ભયતા કહેવાય. આ એની વ્યાખ્યા છે, ગણતરીપૂર્વકનો સામનો કરવો. સાહેબે સામનો કર્યો અને નિર્ભય જીવન એ જ ખુશીનો ખજાનો છે. હું એના દિવસે વાત કરીશ, પણ અહીંયા હરેશભાઈ એડવોકેટ ઉપસ્થિત છે. આમ તો ઉછળી ગામ, નાકરાણી એટલે લગભગ આપણી ગામ જ કહીએ તો એ જ નીકળ્યું. હરેશભાઈ મંજીભાઈ ઉછળી, નાકરાણી ઉછળી ગામ. પણ એ અહીંયા જ્યારે નીકળે ને ત્યારે જમનાબા વિદ્યાર્થી ભવનનું નામ સાંભળે એટલે એના દાદીનું નામ જ જમનાબા, એટલે એને મનોમન પ્રાઉડ થાય કે મારી દાદીનું નામ અહીંયા છે. એ હોસ્ટેલમાં ભણેલા એટલે એમ થયું કે મારે હોસ્ટેલની એક રૂમ મારે ઉદા કરવું જોઈએ, અને એણે એના પરિવાર તરફથી એક રૂમનું દાન આજે પૈસા આપવા આવ્યા છે. એવા હરેશભાઈ અને અસ્મિતાબેનને જોરદાર તાળીથી વધાવીએ. એના પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે. ખાસ કરીને હરેશભાઈ આવવાના હતા એટલે નિલેશભાઈ આવ્યા છે, કોરાટ સાહેબ આવ્યા છે. સાહેબ એમને પણ જોરદાર તાળીથી આપણે વધાવીએ. સુરત શહેરના બહુ સારા નામાંકિત વકીલ છે નિલેશભાઈ વઘાસિયા અને કોરાટ સાહેબ. આજે થર્સડે થોટમાં તેમની ઉપસ્થિતિની સગૌરવ નોંધ લઈએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો. આજે આનંદ એટલા માટે છે કે આ સંસ્થા જે ઊભી કરી ત્યારે એક ભાવ હોય કે આ સંસ્થાના માધ્યમથી આપણા છોકરાઓ ખૂબ સારી કારકિર્દીનું ઘડતર કરે. હજી તો ઓગસ્ટ મહિનામાં આપણે ગોપીન વાંચનાલય શરૂ કર્યું. 5-7 મહિના 8 મહિના થયા છે, પણ એમાં વાંચ્યું, ભલે છોકરાઓની મહેનત છે, પણ એક છેલ્લા 8 મહિના છેલ્લી પરીક્ષાના છેલ્લા દિવસોમાં વાંચવા માટે સવારે 8 થી 12 વાગ્યા સુધીની ફેસિલિટી અહીં એસી હોલ મળ્યો, અને છોકરાઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. એ 6 છોકરાઓ અને 7મા સીએસને જોરદાર તાળીથી વધાવ્યો. એ ભાઈ શ્રી વેદાંત, ભાઈ શ્રી મિત, મયંક, મોહિત, અમારા રવિ, ભવ્ય અને છેલ્લે આદિત્ય ફળદુ સીએસ થયા. એ 7 વિદ્યાર્થીઓને જોરદાર તાળીથી આપણે વધાવીએ. અહીંયા સ્ટેજ પરના તમામ મહાનુભાવો. આજે ધર્મેશભાઈ ચોટિયા આ ગત ગુરુવારનો વિચાર રજૂ કર્યો, બેસ્ટ રજૂ કર્યો. એ ધર્મેશભાઈને જોરદાર તાળીથી વધાવીએ. બસ હવે આ ભય અને ચિંતા એટલે શું એ બહુ મહત્વનો છે. આપણે છે ને ભય અને ચિંતાને બહુ જુદું નથી કરી શકતા. એને સમજવું હોય તો એક દાખલો આપું. અત્યારે યુદ્ધ ચાલે છે, ઘણા આપણા સુરતના દુબઈમાં ફસાણા પણ છે. તો જ્યાં પરિસ્થિતિ વર્તમાનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યાં દુબઈ છે ને એ લોકો ભય અનુભવે છે, એ ભય છે. પણ અહીંયા ઘેરે પરિવારજનો એનું શું થતું હશે કલ્પના જે કરે છે ને એ ચિંતા છે. આ ભય અને ચિંતામાં એટલો ફરક છે. વર્તમાન પરિસ્થિતિમાંથી જે આપણે ઉદ્ભવે એ ભય છે, પણ ભવિષ્યની કલ્પના કરીને જે આપણે ઉદ્ભવે છે એ ચિંતા છે. આ ભય અને ચિંતા છે. હજુ બીજી વાત કરું, મને ઘણી વખત વિચાર આવે કે બાળક આટલું બધું ખુશ કેમ રહેતું હશે? બાળક આનંદમાં શું કરવા રહેતું હશે? જેટલું બાળક નાનું એટલું ખુશ હોય, આનંદ હોય, રમતું હોય, કાંઈ ચિંતા ન હોય, એ ખરી ખુશી છે. પણ એ ખુશી એટલે છે કે એને ભય અને ચિંતા નથી. જ્યારે જ્યારે માણસમાં ભય અને ચિંતા શરૂ થાય છે ને ત્યારથી આપણી ખુશી ઓછી થતી જાય છે. એટલે ભય અને ચિંતા આપણને ખુશી નથી આપતી, નિર્ભયતા ખુશી આપે છે. આપણો માણસ ચિંતા કરે, કોઈ ન આવે ને તો આપણે કેવી ચિંતા કરીએ, અને શું થયું હશે તો સારું વિચારે જ નહીં કે અકસ્માત થયો હશે, મોઢા પડે કેવી કલ્પના કરીએ છીએ. આ ચિંતા એ માણસને કોરી ખાય છે. આ ભય અને ચિંતા એ માણસને ભયંકર નુકસાન કરે છે. કેટલા દાખલાઓ તમને આપીએ કે કોઈ જતા હોય ને સિંહ સામો મળે તો જે આપણે અનુભવીએ એ ગભરાટ છે, એ ભય છે.
પણ એમનામ આપણે એમ થાય કે ગીરમાં જવું છે પણ ત્યાં સિંહ મળશે ની કલ્પનાઓ કરીએ કે આમ મળશે ને તેમ મળશે, તો એ ચિંતા છે. બસ ભય અને ચિંતા એટલો તફાવત બધાએ સમજવાનો છે. ભય ને ચિંતાથી આપણી ખુશી જતી રહે છે. તમને ખ્યાલ હોય, ઉલટી ગણતરી કરીએ, અત્યારે મોટા ભાગને બ્રેન સ્ટ્રોક આવે, હાર્ટના પ્રશ્નો આવે, બીપી આવે, ડાયાબિટીસ આવે. મોટા ભાગના રોગનું કારણ ચિંતા છે. અને ચિંતાનું કારણ કોઈક ને કંઈક ભય છે. અને ભયનું કારણ આપણી માન્યતાઓ છે, આપણી અધૂરી જાણકારી છે, આપણા આત્મવિશ્વાસનો અભાવ છે, આપણા પ્રયાસ નથી એટલે ભય છે, ભય છે એટલે ચિંતા છે, ચિંતા છે એટલે રોગના મૂળ છે, અને આપણે દુઃખી થઈએ છીએ. આ બધાએ બરાબર સમજવાની જરૂર છે. તમે ભયને દૂર કરો. બસ આ ભયથી નુકસાન શું થાય છે ખબર? સતત ભયમાં રહીએ તો નુકસાન શું થાય? હું આવીશ કે ભયમાંથી બહાર નીકળવા શું કરવું, નિર્ભય કેમ બનાય. સાહેબે કીધું એમ, સાહેબમાંથી શીખવાનું છે. સામે 16 લૂંટારો હથિયારબંધ હોય અને એની સામે લડવાનો વિચાર કરવો, એ નિર્ભયતા હોય તો જ આવે. નિર્ભયતા જોઈએ. નિર્ભયતા કેમ આવે, આપણે એવા કેમ બની શકીએ એ હું પછી કહું. પણ આ ભય અને ચિંતામાં જીવતા હોઈએ તો શું થાય? ઘણી વખત છે ને, ભય આપણને ખબર ન હોય, કલ્પનાનો ભય હોય, ચિંતા કરતા હોઈએ છે. ઘરમાં મુખ્ય વ્યક્તિ કોઈ બીમાર હોય તો એની પત્નીને કેવા વિચાર આવે કે આ નહીં હોય તો મારું શું થશે? એને ભય છે કે નહીં હોય તો ઘર હું કેમ ચલાવીશ? અને ભયને કારણે એની બીમારીની ચિંતા એને કોરી ખાય છે. આ ભય નીકળવો જોઈએ. પરિસ્થિતિનો સામનો કરો, એ જ નિર્ભયતા છે. જે થવું હોય, બીમાર પડ્યા કંઈ વાંધો નહીં, સામનો કરીએ. આર્થિક નુકસાન થયું કંઈ વાંધો નહીં, સામનો કરીએ. પરિવારના પ્રશ્નો થયા કંઈ વાંધો નહીં, સામનો કરીએ. આપણે તો બીજા કંઈક કહેશે તો શું, એ ભયને કારણે બીજી ચિંતાઓ કરીએ છીએ. બ્યુટી પાર્લરમાં 30,000 રૂપિયા આપ્યા હોય તો એ બીજા મને કેવી રૂપાળી લાગશે, એ ભય હોય છે વરની માને તો. કે હું કેવી લાગી જાય, હારી હારી તો લાગશે ને. આ એક પ્રકારનો ભય છે. અને ભય ચિંતા ઊભી કરે છે. અને ચિંતામાં જીવનારા માણસ સૌથી પહેલા તો એની નિર્ણય શક્તિ નબળી પડે છે. જોજો, તમે ચિંતામાં હોય તો સારું કામ ના કરી શકો, નિર્ણય ના લઈ શકો. સતત ચિંતામાં રહેતા માણસને આરોગ્યને નુકસાન થાય છે. એ આપણે પરિણામ જોયું. સતત ચિંતામાં રહેતા માણસનો સૌથી પહેલા આત્મવિશ્વાસ નાશ પામે છે. તમારો ડર, તમારી ચિંતા, તમારા આત્મવિશ્વાસ નથી. આજે મોટા ભાગના બાળકો, હું નપાસ થાય તો શું, મારા ઓછા ટકા આવશે તો શું, એની ચિંતામાં સારું પેપર લખી નથી શકતા. આત્મવિશ્વાસ જ નથી. એટલે આત્મવિશ્વાસ ગુમાવે. અને હકીકતમાં સતત ચિંતા અને ભયમાં જીવનાર વ્યક્તિ એની પ્રગતિને રોકે છે, એની પ્રગતિ અટકે છે. પ્રગતિશીલ જીવવું હોય તો ભય અને ચિંતા છોડો. કાલે મરવું પડે તો ભલે મરવું પડે, પણ સારું જીવવું છે. ચિંતા શાની? મારે સૌથી મોટો ભય તો મોતનો હોવો જોઈએ. કાઢી નાખો, કાલે ભલે મરી જઈએ, જે થવું એ થાય. મારે સારું જીવવું છે, સારા વિચારવાળું જીવવું છે, પ્રગતિશીલ રહીને જીવવું છે. ચિંતા અને ભયમાં આપણી પ્રગતિ અટકી જાય છે. આપણે આર્થિક મહાસત્તા જો દેશને બનવું હોય તો લોકોએ આવું નિર્ભય બનીને જીવવું પડે. પણ આંધળું ક્યાં નહીં કરવાનું. આપણે કહે ને, ખોટી શ્રદ્ધા હોય તો અંધશ્રદ્ધા કહેવાય. એમ આપણામાં કહેવત છે, ખોટું સાહસ હોય એને આંધળું ક્યાં કરીએ એમ કહેવાય નહીં. ગણતરીપૂર્વકનું સાહસ હોવું જોઈએ. આપણે કૃષ્ણ રામની વાત કરી છે. આપણે કૃષ્ણ ભગવાનમાંથી શીખવાનું છે. જરૂર પડી ત્યારે રણ છોડ્યું છે કે નથી છોડ્યું? સાહેબનું નામ રણછોડ છે. એટલું નહીં, સાહેબ 55 વર્ષે તરતા શીખ્યા અને 73 વર્ષે 102 દરિયામાં તરવાના મેડલ મેળવ્યા છે. એ અમારા રણછોડભાઈ સવાણી નામે રણછોડભાઈ છે. અને હું મારા ગામના છોકરાની વાત કહેતા ભૂલી ગયો.
મુકેશ કાનાણીનું એ સન્માન કર્યું. આપણે થસ્તે થોતનો વિદ્યાર્થી સાહેબ, એટલી બધી આ વિચારના વાવેતરની અસર છે. એ હેલ્થ, મેં વેલ્થની તો વાત કરી કે એની કમાણીમાંથી દર મહિને 2 લાખની એસઆઈપી બચત કરે છે, ખૂબ. પણ એને 2 મહિના પહેલા એની કેમિકલ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ થઈને જે કેમિકલ નાખતા હતા એમાં બ્લાસ્ટ થયો. 45% શરીર દાઝી ગયું. માણિયા હોસ્પિટલમાં આઈસીયુમાં રોકાણો. એક દિવસ તો વેન્ટિલેશન પર હતો, પણ એને એક જ હતું, જે થયું ભલે થયું, કદાચ મને મારી જર્નીમાં કંઈક બ્રેક લાવવા માટે આ ઘટના બની છે, ભલે બની, પણ હું તો સરસ સારો થઈ જવાનો છું. એનું વાંચન, એની એ હિંમત, 2 મહિનામાં એ વ્યક્તિ હતો એવો થઈ ગયો. ફેક્ટરીએ 4 વ્હીલ ચલાવીને જાય છે. નિર્ભય બનીને તમારા શરીરને પણ તમે સારું કરી શકો. નહીં તો હવે હું આઈસીયુમાં છું, દાજી ગયો, જીવીશ કે કેમ, એ ડર હોય. એ ડર એને કાઢ્યો, જે થવું હોય થાય. હું તો એને પેલી પણ એ વાત કરતા, હું તંદુરસ્ત છું, હું ખુશ છું. અને એને કારણે જો માત્ર સારા વિચારથી તમે હોસ્પિટલમાંથી જલ્દી બહાર આવો છો. ઘટના રોકી નથી શકાતી, પણ એ ઘટનાની સામે તમે કેવી પ્રતિક્રિયાને એક્શન આપો છો ને, એ તમારું જીવન બને છે. એ નિર્ભયતા હોવી જોઈએ, આરોગ્યની હોય, પૈસાની હોય. એ નિર્ભયતા જ તમને જીવનમાં આગળ વધારે. અને છેલ્લી વાત, આ નિર્ભયતા છે ને ખુશીનો ખજાનો છે. પણ એવું નિર્ભય જીવન પછી એક વાત બાકી છે કે ભય અને ચિંતા વગરનું કોઈ માણસ છે જ નહીં, હોય જ. પણ એ ભય અને ચિંતાને હાવી ન થવા દો, એમાંથી બહાર નીકળો, વિવેકને ગણતરીપૂર્વક એનો સામનો કરો અને હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરો, તો તમે નિર્ભય જીવન જીવી શકશો. નિર્ભય કોઈ ભય વગરનું, ચિંતા વગરનું કોઈ, દરેકને કંઈક હોય. એટલે બાઇક લઈને જો નીકળીએ ને તો બીક ઘરેથી શરૂ થાય કે અથડાય કોઈ ન જાય સારું. અને જો માણસમાં ચિંતા નામની કોઈ વાત ન હોય ને તો આપણે સવારે ઉઠતય નહીં. ચિંતા છે એટલે દોડીએ છીએ, ચિંતા છે એટલે જઈએ છીએ, ચિંતા છે એટલે જઈએ છીએ. હમણાં એક ભાઈ લગ્નમાં અડીએ છે, મારી બાજુ બેઠા, બહુ મોટા માણસ, એ કે હવે થાકી ગયા છે આ બધી જઈ જઈને લગ્નમાં. તો મેં તો બંધ કરો ને તો કાલો વ્યવહારમાં તો રહેવું પડે ને. ખ્યાલ આવ્યો? માણસને એની ચિંતા છે, મારે વ્યવહારમાં રહેવું ને કે મારે ત્યાં કોઈ ન આવે. એટલે ચિંતા માણસને જીવાડે છે, એ ઓકે. ભયથી માણસ સારું જીવે છે, ઓકે. પણ ભય અને ચિંતા હાવી ન થાય એ ખૂબ અગત્યનું છે. બસ તો નિર્ભય બનવા માટેના 7 ડગલા ચાલવા પડે તો તમે નિર્ભય બની શકો. નિર્ભય બનવાના 7 ડગલા છે. સૌથી પહેલું આપણે સમજીએ, આપણે કરી શકીએ એવા ડગલાની વાત છે. નિર્ભય જીવન જીવવું હોય અને જરૂર પડે ને તો હળિયા સાહેબ જેવી હિંમત પણ દાખવવી હોય તો નિર્ભય બનવું પડે. મોત હોય તો ભલે આવે, હું મારી ફરજ બજાવી છે, નિર્ભયતા છે. પૈસા છે એ ભલે વહી જતા, પણ આ પ્રશ્ન મારે આમ સોલ્વ કરવો છે, નિર્ભયતા છે. કોઈ મને જે કહેવું હોય કે મારા જીવવું છે, નિર્ભયતા છે. પણ એ બધું જીવવા માટે જેમ રામાયણ સાહેબના ઉતરી ગઈ છે, એમ એક શ્રદ્ધા અને વિશ્વાસ પણ બહુ મહત્વના છે નિર્ભય બનવા માટે. તો પહેલું ડગલું નિર્ભય બનવાનું છે, વર્તમાનમાં જીવો. ન ભૂતકાળ ન ભવિષ્યની કલ્પના છોડો. આજે બેઠા છો ને અહીંયા જ બેઠા છો, બીજા વિચાર નહીં. એને વર્તમાનમાં જીવવું કહેવાય. તમે રામના નામ બોલો, ગમતા વ્યક્તિના નામ બોલો, શ્વાસોશ્વાસની ક્રિયાનો અહેસાસ કરો, માળા ફેરવો. કોઈ પણ સ્વરૂપે મનને ખોટા વિચારમાંથી વાળવું એને વર્તમાનમાં જીવાય એમ કહેવાય. નિર્ભય બનવું હોય તો વર્તમાનમાં જીવો. બીજો મુદ્દો છે આત્મવિશ્વાસ કેળવો. આત્મવિશ્વાસ વગર જીવન અધૂરું છે, પાંગળું છે. અહીંયા રણછોડભાઈ તરતા શીખ્યા હશે ત્યારે આપણને ડર લાગે એમ એને કૂદતા તો ડર લાગ્યો છે કે નહીં લાગતો હોય? લાગ્યો જ હોય. પેલા ઓછા પાણીમાં કૂદ્યા હશે, થોડુંક તર્યા હશે, એણે આત્મવિશ્વાસ કેળવો એટલે હવે દરિયામાં તરીને મેડલ મેળવે છે. કોઈ પણ ડર હોય એને દૂર કરો, આત્મવિશ્વાસ કેળવો. કોઈ પણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ કેળવો. તમને ખબર છે સુરતમાં પાણી આવ્યું ને એમાં લોકો ખૂબ હેરાન થયા હતા ને ફોબિયા થઈ ગયેલો.
વરસાદ પડવા મળે તો ડર લાગે, એને ફોબિયા કહેવાય. એ ફોબિયા કાઢવા શું કરવું પડે? તો પાણીમાં આપણે વરસાદ પડે ને ડર હોય તો પલળવા જવાનું, ધીરે ધીરે પાણીનો ફોબિયા જાય. એમ આત્મવિશ્વાસ કેળવવો એ બીજું ડગલું છે. અને ત્રીજું ડગલું છે બહુ સૌથી મહત્વનું, અને એ છે તમારા તન મનની તંદુરસ્તી હોવી જોઈએ. મોટા ભાગના વિચારો, મન થાકી જતું હોય ને તો શરીર અને મન થાકેલા છે, બીમાર છે, એટલે આપણે થાકી જઈએ છીએ. તમારે મજબૂત બનવું છે, નિર્ભય બનવું છે, તો તન અને મનની તંદુરસ્તી અને હવે તો ખૂબ જરૂરી છે. આ માટે બધાએ કાળજી રાખવાની જરૂર છે. તમે તમારા જીવનને સારું જીવી શકશો. ભલે એન્કાઉન્ટર કરવા ન જાઓ, પણ કમસે કમ ડરતા ડરતા તો જીવતા બંધ થઈએ આપણે. ડર છોડો. તો તન મનની તંદુરસ્તી હોવી જોઈએ. અને ચોથું ડગલું છે જાણકારી મેળવો, નોલેજ મેળવો. ડર તો જ થાય. અંધારામાં દોરડાને સાપ ગણતા હોય ને ડરતા હોઈએ તો ગમે એમ કરીને હું છે તો જાણો ખરેખર સાપ છે કે નથી. જાણકારી મેળવો, નોલેજ મેળવો. તમને જેનો ડર હોય, નોલેજ હોય ને તો અડધા પ્રશ્ન સોલ્વ થઈ જાય. આપણને ખબર નથી, આપણે તો અંધશ્રદ્ધામાં ડરી ડરીને જીવીએ છીએ કે માતાજી કંઈક ખરાબ કરી દેશે તો, ભગવાન કંઈક ખરાબ કરી દેશે તો ડરીએ છીએ. પૂરી જાણકારી નથી, વિજ્ઞાન નથી જાણતા, એટલે અંધશ્રદ્ધાથી પણ ડરીએ છીએ. આ ડર કાઢવો જોઈએ, એ બહુ અગત્યનું છે. ડર કાઢવા માટે પ્રોપર જાણકારી જોઈએ. અને આગળનો મુદ્દો છે નિર્ભય બનવું હોય તો ચિંતા નહીં, પરિસ્થિતિનો પેલા સ્વીકાર કરો. સામે ડાકુ ઊભા છે, હવે સાહેબે શું વિચારવાનું છે? સ્વીકાર કરો, ઊભા છે, હવે મારે કેમ કરવું? તો તમને વિચાર આવે. કોઈ પણ પરિસ્થિતિમાં એ કેમ પરિસ્થિતિ થઈ છે એ છોડો, એનો ઉકેલ શું છે એ વિચારો, એને સ્વીકાર કર્યો એમ કહેવાય. અકસ્માતમાં કંઈ લાગ્યું હોય ને આપણે પાછળ બેઠેલા પડીને લોહી નીકળે છે ત્યારે શું કરાય? એટલે બાંધવા બેસાય કે દવાખાને જવાય? પરિસ્થિતિનો સ્વીકાર કરીએ તો જ ઉકેલ આવે. હંમેશા ઉકેલનો રસ્તો કાઢો. અને છઠ્ઠો મુદ્દો છે સત્સંગ, સારા વિચારો અને શ્રદ્ધા અને વિશ્વાસ એક સાથે છે. તમે જ્યાં માનતા હો, જે વ્યક્તિને માનતા હો, તમને ખુદને માનતા હો કે સરસ થઈ જશે, એ બહુ અગત્યનો છે. ડેરિંગ તો આવે, થઈ જશે. પછી ભગવાનને માનતા હોય તો ભલે, પોતાને માનતા હોય તો ભલે, શ્રદ્ધા, વિશ્વાસ, સરસ સારા વિચારો, સત્સંગ આપણા હોવો જોઈએ, તો જ આવું વિવેક આવે. અને હજી એક સરળ સાતમું ડગલું એ છે વિચારો, વાંચન કરવું. બસ સાતમું ડગલું એ છે સારા પુસ્તકનું વાંચન કરવું. સાહેબ, આ મુકેશ કાનાણી મારા ગામના દીકરા માટે મને ખૂબ પ્રાઉડ છે, પણ એમણે એક વાત કરી અને મને વિશેષ પ્રાઉડ થયું. એણે દીકરો અને દીકરી બે છે. એણે વાલી તરીકે એવું કીધું કે મારી 3 વસ્તુ તારે માનવાની છે, આ સિવાય તારે ન માનવી હોય તો છૂટું, તને કોઈ દબાણ નહીં કરું. મારે 3 વસ્તુ તારે જીવનભર દરેકે પોતાના સંતાનને કેવું જોઈએ, સંતાનોએ પકડવું જોઈએ. 3 વસ્તુ તારે કરવાની છે, પછી મને ચિંતા નથી. તો એણે કીધું, પહેલું શું કીધું ખબર? તું સારા પુસ્તકનું વાંચન કરજે, એ તારે કરવાનું છે. બીજું, તારે કોઈ પણ પ્રકારનું જીવનમાં વ્યસન નથી કરવાની, આ મારો આદેશ છે. અને ત્રીજું એમ કીધું કે તું શક્ય એટલી બચત કરજે. આ 3 વસ્તુ કરજે, આ સિવાય મને કાંઈ નથી. હું માનું કે હું તને ગૌણ, તને ન માનું ન માનતું, આ 3 વસ્તુ કરજે. આ વાંચનની કેવડી મોટી તાકાત છે. કદાચ આ વિચારના વાહકો બધા બેઠા છે, તમને ખબર છે. આ હડિયા સાહેબ કે જે.એમ. પટેલ સાહેબ કે આર.એલ. માવાણી સાહેબ કે અમારા મુકેશ કાનાણી, હરેશભાઈ, આ બધા વાંચનની તાકાતથી અહીંયા બેઠા છે. નિર્ભયતા તો આવે, ડર તો આવે, જ્ઞાન આવે, સમજણ આવે તો. એટલે આ 7 ડગલા નિર્ભયતા તરફ જાય છે. અને હવે ઝડપથી વિચાર ખાલી કહી દઉં, એટલે આપણો સમય પૂરો થઈ ગયો. આજનો વિચાર સાહેબેન મેં કીધું એ જ છે કે પરિસ્થિતિનો ગણતરીપૂર્વક સામનો કરવો એ જ નિર્ભયતા છે. અને એના પછીનું વાક્ય બરાબર યાદ રાખજો, નિર્ભયતા છે ને એ જ માણસની ખરી સંપત્તિ છે. નિર્ભયતા એ જ માણસની સંપત્તિ છે જેમાં ખુશીનો ખજાનો છે.
ખુશી રહેવું હોય તો નિર્ભયતા જોઈએ. અને ખુશી છે ને એ આપણે બોડીને ચાર્જ કરે છે, આપણા આત્માને ચાર્જ કરે છે ને. તમારો મોબાઈલ ટાવર જેમ પકડે એમ સારું ચેતના સાથે તમે જોડાવશો. અને ભય અને ચિંતા વિશેનું પણ મેં અગાઉ કીધું એમ, વર્તમાન પરિસ્થિતિમાં જે અનુભવીએ, વર્તમાન પરિસ્થિતિમાં જે જન્મે એ ભય છે, અને ભવિષ્યની કલ્પનાથી જે જન્મે એ ચિંતા છે. અને એનો પરિણામ મેં કીધેલું, ભય અને ચિંતા પ્રગતિને રોકે છે અને તન અને મનને નબળા પાડે છે. બસ આપણે નિર્ભય બનીએ અને ગુણવત્તાવાળું સારું જીવન જીવીએ એવી શુભકામના સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. હા, તમે બધા થર્સડે થોટમાં આવો છો, ન્યૂઝપેપર કટિંગમાં વાંચતા હશો. આ હળિયા સાહેબ આજે અહીંયા આવ્યા છે. 2023થી આપણે થર્સડે થોટના તમામ કટિંગની જો બુક બનાવી છે મારા આપણા, જો એને વાંચનનો શોખ છે. આપણા તમામ થર્સડે થોટના કટિંગથી એ વાંચે, આખી બુક છે. દર બુધવારે મારો આર્ટિકલ આવે છે, એ બધા આર્ટિકલોને પણ એણે મૂકેલા છે, કટિંગ કર્યા છે. તો વાંચન માટેનો આવો જબરો શોખ છે એવા હળિયા સાહેબને જોરદાર તાળીથી વધાવીએ. સાહેબ આવું કામ તો અમે ઓફિસમાં નથી કરતા, આપણા વિચારો એ સાચવવા જોઈએ. તો તમને સેલ્યુટ છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.